ભાવનગરના ડોન ચોક સ્થિત મોરારજી દેસાઈ નાગરિક બેંક ભવન ખાતે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સર્વસંમતિથી બેંકના નવા ચેરમેન તરીકે ધર્મેન્દ્રભાઈ આર મહેતા અને વાઇસ ચેરમેન તરીકે રામભાઈ એમ રાઠોડની વરણી કરવામાં આવી હતી. નવી નિમણૂકો સાથે બેંકના તમામ ડિરેક્ટરોને યથાવત રાખવામાં આવ્યા છે, જે બેંકની સ્થિરતા અને સતત કામગીરી માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તાજપોશી કાર્યક્રમ દરમિયાન શહેર ભાજપના પ્રમુખ કુમારભાઈ શાહની ઉપસ્થિતિમાં નવનિયુક્ત ચેરમેન ધર્મેન્દ્ર મહેતાએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે રાજુ ઉપાધ્યાય સહિતના તમામ ડિરેક્ટરોને પુનઃ નિમણૂક આપવામાં આવી હતી. સાથે જ બેંકના જનરલ મેનેજર ભાવેશ ગાંધી સહિતના અધિકારીઓએ નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, નિલેશભાઈ રાવળ અને મુકેશભાઈ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ પ્રોફેશનલ ડિરેક્ટર તરીકે પુનઃ નિયુક્તિ પામેલા ઈશ્વરભાઈ ભટ્ટ અને રાજુભાઈ ઉપાધ્યાયને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવનિયુક્ત ચેરમેન ધર્મેન્દ્ર મહેતા અને વાઇસ ચેરમેન રામભાઈ રાઠોડે જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને પક્ષ દ્વારા મુકાયેલા વિશ્વાસ બદલ અમે આભારી છીએ. બેંક અને તેના સભાસદોના વિકાસ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું. નવી ટીમ સાથે ભાવનગર નાગરિક સહકારી બેંકના વિકાસને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગર નાગરિક સહકારી બેંક લિમિટેડ ભાવનગર લોન શાખામાં આજે અમારા 18 વર્ષની ટર્મ હોય છે. 18 વર્ષ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે. આ તકે હું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને કેન્દ્ર લેવલના બધાનો હું આભાર માનું છું, તેમજ મારા મતદારો જે નાગરિક બેંકના સભાસદો છે તેમનો પણ હું આભાર માનું છું. અસ્તુ ભારત માતા કી જય. ઓકે, સ્ટાર્ટ. આજરોજ અમારી ભાવનગર નાગરિક સહકારી બેંકના મારી વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરી તે બદલ અમારા રાષ્ટ્રીય નેતૃત્વ આદરણીય નીતિન નવીબ સાહેબ, સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને પ્રદેશના નેતૃત્વ જગદીશ વિશ્વકર્મા સાહેબ અને અમારા શહેર સંગઠન દ્વારા આજરોજ મારી જે ભાવનગર નાગરિક સહકારી બેંકના વાઇસ ચેરમેન તરીકેની નિમણૂક કરી છે. આગામી દિવસોમાં અમે સભાસદોના હિત માટે નાગરિક બેંકને ઉત્તરોત્તર પ્રગતિ કરાવશું. તે જ અભ્યર્થના સાથે ભારત માતા કી જય. વંદે માતરમ.